અમે ગોપાલભાઈના ઘરે આવ્યા છીએ અને અંજન મંડળથી સાહેબ આવ્યા છે. સાહેબ શેની માટે આવ્યા છે અને આ ઘટના વિશે શું કહેવું? અમારા નેત્રહીન ભાઈ છે અને એમની ઘટના ન્યૂઝપેપરમાં વાંચી એટલે અમે સાંભળવા માટે આવ્યા કે શું બન્યું હતું એ બધી વિગતે અમને બતાવી. અમને બહુ દુઃખદ ઘટના કહેવાય. આવું વારંવાર બીજા નેત્રહીનો ના થાય એના માટેની એમની તજવીજ છે કે કંઈ પણ સલાહ સૂચન કરો ગવર્મેન્ટમાં, પોલીસમાં, કે આવી બીજી અંજનો માટે આવી વેદના ના થાય. આ કેસમાં શું થવું જોઈએ? તમારી શું અપેક્ષા? પૂર્ણ ન્યાય આપવો જ જોઈએ. આમનો ન્યાય મળે એટલે અંધ જગતનું જ ન્યાય થશે, એમાં કોઈ સવાલ નહીં. આવું તો વારંવાર બન્યા કરે તો પછી કોઈ મતલબ નથી. ન્યાય એમની માગણી ન્યાયની જ છે કે મને ન્યાય મળે એટલે અંજનને ન્યાય મળે. ગઈકાલે પણ પીએસઆઈ મેડમ અહીંયા આવ્યા હતા સમાધાન માટે, એવી વાત છે. આપને એ વાત નથી મને ખબર. એ ખબર આપને લાગે છે સમાધાન થવું જોઈએ કે પછી લીગલી કાર્યવાહી થવી જોઈએ? કાનૂન પ્રમાણે જે થતું એ કરવું જ જોઈએ. સમાધાન આની કોઈ માર્ગ નહીં. સમાધાન તો એ જ વખત હતું કે ભાઈ અમનો તો હાથ ખાલી અડ્યો જ છે અને આટલું વેદનાકારક થતું હોય તો એને સમાધાન ના હોય, એના માટે ન્યાય જ હોય. કાયદાકીય પ્રમાણે જે ન્યાય હોય એ ન્યાય મળવો જ જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી. સાહેબ શું કહેશો? બસ એ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ ઉંમરલાયક માણસ તો રોજગારી માટે કેબિન ઉપર બેસતા હતા. હવે એ 3-4 દિવસ કે 15 દિવસ પથારીમાં રહે તો ઘરને બી થોડુંક નુકસાન થાય આર્થિક રીતે. એટલે વહેલી તકે ન્યાય મળે તો યોગ્ય થાય. આપને લાગે છે કે આર્થિક મદદ એ મળવી જોઈએ કાર્યવાહીની સાથે? આર્થિક મદદ તો અમારી જે અંજન મંડળની સંસ્થાઓ છે એમને ઓફર કરેલી છે, એને બી શાખા હોય એટલે એનો બેંક એકાઉન્ટ નંબર અમે લઈ લઈએ છીએ અને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ એમને પૈસા જમા કરાવીશું. કેટલી સહાય આશરે કોઈ એવી? હવે એક 11,000ની ઓફર આવી છે ભાવનગર એનએબીની. બરાબર. શું નામ સર આપ? રમેશભાઈ પટેલ, રોજગાર અધિકારી, અંજન મંડળ. ધન્યવાદ. તો આપ જુઓ કે અંજન મંડળથી પણ અધિકારીઓ અથવા તો સંસ્થા સાથે જોડાયેલા લોકો અહીંયા આવી રહ્યા છે. મૂળ વિષય એ છે કે ગોપાલભાઈને ન્યાય મળવો જોઈએ. સમાધાનની વાતો પીએસઆઈમાં એટલી હિંમત છે કે હાથ ઉગામ્યા પછી પણ એ એમના ઘરે આવે છે અને મીડિયાના પત્રકારોને જોઈને અહીંથી ભાગે છે. મૂળ સવાલ એ છે કે શું કરી રહી છે અમદાવાદ પોલીસ અને કોણ છાવરી રહ્યું છે આ પીએસઆઈ મેડમને. અને એક તો આવા કૃત્યને અંજામ આપો, ત્યારબાદ જેના ઉપર અત્યાચાર ગુજારવો, એમના ઘરે આવીને મારાથી ભૂલ થઈ અને હું માં છું ને આવા બધા ડંફાસ વાતો કર્યા બાદ હવે આ મામલે ન્યાયની રાહ જોઈ રહ્યા છે ગોપાલભાઈ. હું અમદાવાદ પોલીસ કમિશનરને પણ આ સંદેશ આપવા માગું છું કે જો ખાખી વર્દી પોલીસ રક્ષા માટે હોય જનતાની અને જો સામાન્ય જનતા એમાં પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પર સરેઆમ એક પોલીસ સ્ટેશનમાં આવો હાથ ઉગામવામાં આવે, એટલો ઢોર માર મારવામાં આવે, અપમાનિત કરવામાં આવે તો કમિશનર સાહેબ તમારે આગળ આવીને બોલવું જોઈએ અને તમારે આ પીએસઆઈને પાઠ ભણાવવો જોઈએ અને સમગ્ર પોલીસ ખાતાને એક સંદેશ આપવો જોઈએ, ન કે છાવરવાની મહેનત કરવી જોઈએ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે.